હેલો. તો આજે આપણે સ્ટાર્ટ કરશું ઘસારો, તેના પ્રકારો, કારણો અને અસરો. બરાબર છે. લાસ્ટ ટાઈમ આપણે ઇન્ટ્રોડક્શન જોયેલું હતું. બરાબર, મતલબ કે વિયર, ઇટ્સ ટાઈપ્સ, કોઝિસ એન્ડ ઇફેક્ટ એવું આપણે કહી શકીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઘસારા એટલે કે ઘસારો પદની વ્યાખ્યાની વાત કરીએ આપણે. બરાબર, તો એની અંદર આપણને કીધું છે કે મશીન અને સાધન સામગ્રીના વપરાશને કારણે આકાર અને ફિનિશિંગમાં ફેરફાર થવાથી તેના પાર્ટ્સના માપ સાઇઝમાં થતા ધીમા ફેરફારને ઘસારો કહેવામાં આવે છે. બરાબર, મશીન અને સાધન સામગ્રીના વપરાશને કારણે આકાર અને ફિનિશિંગમાં ફેરફાર થવાથી તેના પાર્ટ્સમાં માપમાં સાઇઝમાં ધીમે ઘણા બધા ફેરફાર થતા હોય હે ને, તો તેને આપણે શું કહીએ? ઘસારો. યાદ રહેશે તમને ડેફિનેશન? બરાબર છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો ઘસારાના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ વિયર આપણે કહીએ. તો એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કહી શકીએ. બરાબર, કે ટાઈપ્સ ઓફ વિયર પૂછશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો એક યાંત્રિક ઘસારો એટલે કે આપણે શું કહીએ ભાઈ? મિકેનિકલ વિયર. એ જ રીતે આણ્વિક ઘસારો એટલે કે મોલેક્યુલર વિયર. બરાબર, એ જ રીતે ખવાણ ઘસારો. બરાબર, એટલે કે કોરોઝિવ વિયર એવું આપણે કહી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો યાંત્રિક ઘસારો શું છે? બરાબર, મિકેનિકલ વિયર જે છે એ કેવી રીતે થતું હોય છે ને શું એનું નિરાકરણ આપણે કરી શકીએ? બરાબર, તો સૌપ્રથમ આપણને બતાવ્યું છે કે બે પાસેની એટલે કે મેટિંગ સરફેસ એટલે કે સપાટી એકબીજાના સંપર્કમાં હોય અને બંને વચ્ચે સાપેક્ષ ગતિ એટલે કે રિલેટિવ મોશન હોય ત્યારે ઘર્ષણ થાય છે. જેમ કે મેં બતાવ્યું ને તમને કે આ એક સપાટી છે ને એક બીજી આ એક સપાટી છે. બરાબર છે. હા, તો એક આવા જ જાય એક આવા જ જાય એટલે આ રીતે મોશન લેશે. ખ્યાલ આવે? એ રીતે આપણે કહી શકીએ. તો ત્યારે મતલબ ઘર્ષણને લીધે ધાતુ સપાટીનું ઉપરનું જે પડ હોય ને એ થર, એમાં શું થાય? શિયરિંગ થાય છે. હા, શિયર સ્ટ્રેસ ને બધું તમે શીખી ગયા હશે પહેલાંમાં, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ને એપ્લાઇડ મિકેનિક્સમાં. બરાબર, અહીંયા એક બોલ્ટ મૂકેલું હતું ને પછી આટલા ભાગમાં શિયરિંગ થાય. હા, ને અહીંયા ફોર્સ પી લાગતો હતો, અહીંયા બી ફોર્સ પી લાગતો હતો. હા, એ ટાઈપનું જોઈ ગયા છે ને તમે? બરાબર, તો જેને શું કહેવાય? યાંત્રિક ઘસારો કહે છે. શિયરિંગ થાય ને તો તેને આપણે યાંત્રિક ઘસારો કહી શકીએ. ઉદાહરણો આપ્યા છે બધા, તો એની ઉપરથી પણ આપણને થોડો ખ્યાલ આવી શકે કે ભાઈ પહેલું આપ્યું છે ગિયરના દાંતાનો ઘસારો, ત્યારબાદ શાફ્ટની જર્નલ બેરિંગ, શાફ્ટની જર્નલ, પછી બેરિંગ તથા ગાઈડ્સનો ઘસારો. બરાબર, ઘણી બધી વસ્તુ જે ઇન્વોલ્વમેન્ટ હોય બરાબર છે ને, ગિયરના દાંતા બી ઘસાઈ જાય, તમને ખ્યાલ છે? બરાબર, એ જ રીતે શાફ્ટની જર્નલ અને બેરિંગ તથા ગાઈડ્સનો ઘસારો પણ થતો હોય છે. એ જ રીતે પિસ્ટન રિંગ જે આવે ને, બરાબર, ધારો કે આ એક સિલિન્ડર છે, હા, એની અંદર આ પિસ્ટન છે. બરાબર છે, તો પિસ્ટન બી મૂવ થતો, પિસ્ટનની બી એક અહીંયા રિંગ લાગેલી હોય. હા, તો પિસ્ટન રિંગ પણ ઘસાઈ જતી હોય. બરાબર, અને સિલિન્ડરનો પણ ઘસારો થતો હોય. ખ્યાલ આવે છે? એ જ રીતે વાત કરીએ તો બેલ્ટ ડ્રાઈવમાં બેલ્ટનો ઘસારો, એ જ રીતે જોઈએ તો ચેઇન ડ્રાઈવમાં ચેઇનનો ઘસારો, તેમજ જો 6ની વાત કરીએ તો બોલ બેરિંગમાં બોલ અને રેઝિસ બરાબર છે નો ઘસારો આપણે કહી શકીએ. ક્લિયર? અને 7મું કીધું કે ભાઈ ડિસ્ક ક્લચનો ઘસારો. ડિસ્ક ક્લચ જે આવે ને તેમાં પણ આપણને ઘસારો જોવા મળતો હોય. એ જ રીતે લીડ સ્ક્રૂના થ્રેડનો ઘસારો, તેમજ કી અને બરાબર ને કી ગ્રુવ વચ્ચેનો ઘસારો વગેરે આપણે જોઈ શકીએ છીએ. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો યાંત્રિક ઘસારો થવા માટે સરકતા કે ફરતા પરસ્પર જોડાયેલા પાર્ટ્સનું સપાટી ફિનિશિંગ જવાબદાર છે. એનું સપાટી ફિનિશિંગ હોય ને
તે મતલબમાં કેવું હોય તો જવાબદાર હોય છે આપણે કહી શકીએ. તો પાર્ટ્સની સપાટી નરી આંખે ન દેખાય તેમ છતાં ખરબચડી હોય છે. બરાબર, કોઈ પાર્ટ છે તેની સપાટી આપણને દેખાતી તો નથી બરાબર, સોરી દેખાય તો છે બરાબર, પણ એ કેવી ખરબચડી હોય, રફ હોય, બરાબર ને. તો આ ખરબચડાપણું માઇક્રો અનિયમિતતાનું પરિણામ છે. બરાબર છે, આપણે ઝીણવટપૂર્વક આપણે ચેક નહીં કર્યું હોય તો એની અંદર એ રહી જાય છે. બરાબર, એ તો સ્લીપ ગેજ ને બધું આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર, તો આવી ખરબચડી સપાટીવાળા પાર્ટ્સ પરસ્પર સ્લાઇડિંગ કે ચક્રીય સાપેક્ષ ગતિ કરતા પરસ્પરની સપાટી પર લીસોટા પાડી દે છે. બરાબર, ઘસાય એટલે આખો લીસોટો પડી જાય ને લાંબો, બરાબર એ રીતે, કેમ કે જોરમાં આમ સ્લાઇડ થતું હોય તો એ લીસોટો પડી જાય. એ જ રીતે બે સપાટીઓ વચ્ચે આવી જતા સખત કણો પણ સપાટીના ઘસારાને ઉત્તેજન આપે છે. કાંકરીને બધું આવી જાય વચ્ચે તો કેવું સખત પેલું થઈ જાય ને ઘસારો, એમ વધારે પડતો. તો આ બંને પ્રકારથી થતો ઘસારો એ ઘર્ષણનું પરિણામ છે એવું આપણે કહી શકીએ. બરાબર, ત્યારબાદ એની અસરોની વાત કરીએ. તો અસરો માટે આપણને એવું કીધું છે કે પાર્ટની સપાટીને નુકસાન પહોંચે છે. બરાબર, પહેલું તો પાર્ટની જે સપાટી હોય તેને નુકસાન પહોંચે. બીજું કીધું કે પાર્ટ્સના મૂળ માપ અને આકાર બદલાય છે. પાર્ટ્સના જે મૂળ માપ છે અને આકાર તે બદલાય છે. બરાબર, એ જ રીતે પાર્ટ્સની કાર્યદક્ષતા ઘટે છે અને અવાજ વધે છે. પાર્ટ્સની જે કાર્યદક્ષતા હોય ને તે શું થાય તો ઘટી જાય. બરાબર, અને અવાજ જે છે એ એનું વધી જાય. તો બે સપાટીઓ વચ્ચેનું ક્લિયરન્સ વધે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો બીજું આપેલું છે આણ્વિક ઘસારો, એટલે કે મોલેક્યુલર વિયર એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણને કીધું છે કે ઊંચા દબાણ હેઠળ પરસ્પર જોડાયેલા પાર્ટ્સ જ્યારે ગતિ કરતા હોય છે, બરાબર છે ને, પરસ્પર જોડાયેલા પાર્ટ્સ જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે આણ્વિક ઘસારો થાય છે. બરાબર ને, ઊંચી દબાણ હેઠળ પરસ્પર જોડાયેલા પાર્ટ્સ જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે આણ્વિક ઘસારો થતો હોય છે. બરાબર, તો દબાણ હેઠળ પાર્ટ્સની સપાટીઓ જામ થઈને, જામ એટલે જામી જાય મતલબમાં, બરાબર, તો થઈને સ્થાનિક વેલ્ડિંગમાં પરિણમે છે. બરાબર, ને તેના પર પછી આપણે સીઝર કરવું પડે. બરાબર, એટલે આ જે સ્થાનિક વેલ્ડિંગમાં પરિણમે ને તેને આપણે સીઝર કહીએ, એમ કે ભાઈ આ ક્રેક જેવું કે કંઈ બી થઈ ગયું છે મતલબમાં, એમાં આપણે કરવું પડે. બરાબર, કટ થઈ જાય તો આવા સીઝ થયેલા પાર્ટ્સ પરસ્પર ગતિ કરતી સમયે એકબીજાની સપાટીને ઘસારો કરે છે અને તેને આણ્વિક ઘસારો કહેવામાં આવે છે. મોલેક્યુલર વિયર આપણે એવું કહી શકીએ. એ જ રીતે મતલબમાં આપ્યું છે કે આપણને, બરાબર, કે આણ્વિક કોહેઝિવ બળો, આણ્વિક કોહેઝિવ બળો પાર્ટ્સ પર છે ને ચોંટી જવા માટે કારણભૂત હોય છે. બરાબર, તો આવા ઘસારાથી સપાટીઓ તૂટી ડિસઇન્ટિગ્રેટેડ, બરાબર છે, થઈ જાય છે, તૂટી જાય, હે ને. તો અથવા શું થાય કે ઊંડા કાપા કાણા, બરાબર, ઊંડા કાપા અથવા કાણા એટલે સ્કોર્સ, કાપા એટલે સ્કોર્સ પડી જાય. બરાબર ને, તો આપણે કહી શકીએ. અને પાર્ટ્સ એકબીજા સાથે શું થાય તો ચોંટી જાય, ચીપકી જાય. બરાબર છે, એવું આપણે કહી શકીએ. તો જેથી સપાટીના મોલેક્યુલ્સ વચ્ચે રહેલી જગ્યામાં બીજી સપાટીના મોલેક્યુલ ગોઠવાઈ જાય છે. બરાબર, તો જ્યારે પાર્ટ્સને છૂટા પાડીને, બરાબર ને, જ્યારે પાર્ટ્સને છૂટા પાડીએ ત્યારે સપાટી પર ઇમ્પ્રેશનના રૂપમાં આ ખવણ જોઈ શકાય છે. બરાબર, તો ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એક તો છે કપલિંગ વચ્ચે મૂકેલ કોપર પેકિંગ પર થતો ઘસારો. બરાબર, કપલિંગ વચ્ચે પેલું કોપર મૂકેલું હોય ને પેકિંગ, તો તેમાં ઘસારો લાગે. બીજું પેરેલલ એટલે કે વાઇસ હોય ને આપણી પાસે,
માં પકડેલ જોબને સપાટી પર થતો ઘસારો. વાઇસથી એક પકડેલો છે જોબ, બરાબર છે, તેના લીધે પણ મતલબ તેમાં પણ ઘસારો આપણને જોવા મળતો હોય છે. એ ઉદાહરણ આપ્યું છે મોલેક્યુલ વિયર માટે, મોલેક્યુલર વિયર માટે. ત્યારબાદ વાત કરીએ તો બરાબર, ત્યારબાદ વાત કરીએ કે ખવાણ પ્રેરક ઘસારો એટલે કોરોઝિવ વિયર એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણને કીધું છે કે ધાતુના પાર્ટ્સની સપાટી ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવતા તેનું ઓક્સિડેશન થાય છે. તો ધાતુની સપાટી પર ઓક્સાઇડનું પડ બને છે, તો જેને કારણે અથવા તો જેને કાટ કે ખવાણ કહેવામાં આવે છે. બરાબર. તો આ કાટ બ્રિટલ હોવાથી સપાટી પરથી છૂટો પડીને પરસ્પર ગતિ કરતા પાર્ટ્સની સપાટીનો ઘસારો ઉત્પન્ન કરે છે. બરાબર ને? તો એવું આપણે કહી શકીએ. તો કાટ છૂટો પડવાથી કાટ છૂટો પડવાથી પાર્ટ્સના માપ માટે કાટ છૂટો પડવાથી પાર્ટ્સના માપ શું થઈ જાય? તો ઘટે છે. તો આપણને ખબર જ છે. બરાબર. તે જોયું જ છે આપણે આગળ. ખ્યાલ આવે કે આગળ જે આપણે ડિસ્કશન કર્યું કે ભાઈ વિયરના કારણે જે પાર્ટ્સ જે ઘસાતા હોય છે ને એના કારણે એના ડાયમેન્શન ઘટી જાય. બરાબર. તો એટલે જ તો કીધું કે કાટ છૂટો પડવાથી પાર્ટ્સના માપ ઘટી જાય, કાટ લાગેલો હોય તે. તો આ રીતે થતા ઘસારાને કાટ કે ખવાણ પ્રેરક ઘસારો કહેવામાં આવે છે. બરાબર. તો ઓક્સિડેશન થતાં સલ્ફ્યુરાઇઝેશન જેવી પ્રક્રિયાઓને લીધે મેટલ સપાટી સ્પોન્જ જેવી બને છે, જે બ્રિટલ હોય છે. બરાબર. એવું આપણે કહી શકીએ. તો આની અંદર આપણને ઉદાહરણો આપ્યા છે. એક તો કીધું છે કે ભાઈ પાણીની પાઇપમાં કેવિટેશન પ્રક્રિયાને લીધે કાણા પડવા. ધારો કે આપણે વાત કરીએ તો આ એક મારી પાઇપલાઇન છે. બરાબર. એની અંદરથી સતત પાણી વહેતું છે. બરાબર છે. પણ થોડું ટાઈમ પછી મતલબમાં એ થોડું ઓક્સિજનના સંપર્કમાં આવે. બરાબર. એટલે આની અંદર ઝીણું મતલબમાં કાટ લાગી જાય. તમે એક્સપિરિયન્સ કર્યું હશે કોઈ મટીરિયલ, બરાબર, જેની અંદર પાણી સતત રહેતું હોય તો આ રીતે પડ વધી જાય. એટલે આ જે પડ છે ને તે નીકળતી જાય. ધારો કે આ થિકનેસવાળો એક પાઇપ છે મારો, બરાબર ને, થિકનેસવાળો પાઇપ છે, ચલાવ્યું કે, તો એની પડ નીકળતી જશે અને ઘટી જશે. એટલે મતલબમાં એ થઈ જશે આવું એકદમ પાતળો. બરાબર. તો આની અંદર મતલબમાં કેવિટેશન પ્રક્રિયાને લીધે શું થાય? તો હોલ પડી જાય, કાણા પડી જાય એટલે લીકેજ થવાના ચાન્સીસ થઈ જાય. બરાબર. એવું આપણે કહી શકીએ. પાણીની પાઇપમાં કેવિટેશન પ્રક્રિયાને લીધે શું થાય? તો કાણા પડવા. એ પણ કોરોઝિવ વિયરનો એક પ્રકાર આપણે કહી શકીએ. બરાબર. એ જ રીતે ઓઇલ ટેન્કમાં કાણા પડવા. ઓઇલ ટેન્કમાં જો કાણા પડે તો સૌથી ડેન્જરસ વસ્તુ આપણે કહી શકીએ. તો એ જે કોરોઝન થાય એને પ્રિવેન્ટ કઈ રીતે કરવું, એ સૌથી વસ્તુ ચેલેન્જિંગ છે. પણ એ પણ આપણે હવે કરીએ છીએ. બરાબર. તો એના પર રિસર્ચ વર્ક ને બધું ચાલુ છે ને થઈ ગયું છે રિસર્ચ વર્ક ને પ્રેક્ટિકલ યુઝમાં પણ છે. હા. તો ઓઇલ ટેન્કમાં કાણા પડવા એ પણ એક આપણે શું તો ભાઈ કોરોઝિવ વિયરનો એક એક્ઝામ્પલ લેવો છે ને, તો તે પ્રમાણે આપણને અહીંયા આપેલું છે. એવી જ રીતે વાત કરીએ તો પાણીની ટાંકીના પતરાનું સ્કેલિંગ. બરાબર. પાણી જે ટાંકી હોય ને તો તેના પતરાનું સ્કેલિંગ કરવું પડે આપણે. બરાબર. સ્કેલિંગ કરીએ ને તો તેમાં બી શું થાય? તો કોરોઝિવ વિયર થાય. બરાબર. તેવું આપણે કહી શકીએ. સેમ વે આપણે વાત કરીએ તો એન્જિન સાયલેન્સરનું સ્કેલિંગ વગેરે આપણે લઈ શકીએ છીએ. બરાબર ને. એન્જિન સાયલેન્સરનું સ્કેલિંગ વગેરે આપણે કહી શકીએ. બરાબર. તો આ બધા આપણને ઉદાહરણો આની અંદર આપ્યા છે. એટલે વિયર કઈ રીતે થાય છે? તો પહેલાં ફ્રિક્શન થાય, ઘસાય છે,
મતલબમાં વધારે પડતો ઘસારો થાય તો શું થાય, મટિરિયલ જે છે, પાર્ટ્સ જે છે એનું મટિરિયલ ધારો કે 5 mm હોય તો એ 3 mm થઈ જાય, કાં 4 mm થઈ જાય, એ 1 mm કાં 2 mm એમાં ખોટ આવી જાય મતલબમાં, બરાબર. એટલે જે મેટિંગ થવું જોઈએ પાર્ટ, બે મેટિંગ થવા જોઈએ એ થશે નહીં ને ક્લિયરન્સ આવી જશે, બરાબર. તો એ પ્રકારે આપણે કોરોઝિવ વિયર ને એની જે ચર્ચા કરી તે પ્રમાણે કરશું.